હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ ધ જીત સોલંકી બ્લોગ. તો કેમ છે બધા મજામાં? તો અત્યારે આપણે આમાં શું કહેવાય કે ફરવા નીકળ્યા છે, મતલબ માસીના ઘરે. આપણે છે ને માસીનું થોડુંક સામ્રાજ્ય જોઈ નાખીએ આપણે. બડા હરામી હો બેટા. તો તમે પાછળનું બધું આ જોઈ લો. ઓલમોસ્ટ એક લેમ્બોર્ગિની હરકન આવી જાય ને એટલું બધું છે આ. આઈ નો કે તમે લેમ્બોર્ગિની હરકનની તમે પ્રાઇસ તમને ખબર હશે કે નહીં ખબર હોય, બટ कैसा लगा मेरा मजाक? આપણે શું કહેવાય રામસિંહભાઈના સુપુત્ર હિરેનભાઈને આપણે પૂછી લઈએ અરે બાપ રે, ये तो धोती खोल रहा है. આમાં કેટલું સામ્રાજ્ય છે એનું. ચાલો તો વર્ણવો. ટોટલ કેટલા વીઘા છે? 7.5 વીઘા. I never compromise my self-respect. કમાન્ડની વાતમાં સમાધાન ન હોય ને તો મોરે મોરો જ હોય. 7.5 વીઘા. બીજા બીજા 7.5 વીઘા જમીન છે અને 2-3 વીઘા ભાગ્યો રાખી છે. ये तो लेटेस्ट न्यूज़ है. 7.5 વીઘા જમીન અને 2-3 વીઘાનું ભાગ્યું એટલે તમે ટોટલ મારી લીધો રાઉન્ડ ફિગર કેટલું થતું હોય છે. બટ આખું તમે છે ને 7.5 વીઘાનું આપણે મતલબ બાયનાવ કરી નાખીએ ને એટલે લેમ્બોર્ગિની હરકન તો આરામથી આવી જાય. આ હમણાં રોડ ટચ છે ને એટલીના કારણે. બાકી ગામડામાં હોય ને તો અલગ વાત છે, બટ શું કહેવાય રોડ ટચ છે ને એટલે લેમ્બોર્ગિની હરકન તો આવી જાય. લેમ્બોર્ગિની હરકન તમે મળી પ્રાઇસ તો તમને ખબર હોય છે, ન ખબર હોય તો છે ને જાણી લીજો અમે ત્યાંથી. તો અત્યારે હાલમાં આ બાજુ શું કહેવાય કે ઝૂમિંગ કરીને જોઈ લો, બાજરો વાવેલો છે, પ્લસ આ બાજુ ગદબ ને એવું બધું વાવેલું છે. અને હવે આપણે અહીંની છે ને 2-3 શું કહેવાય ક્લાસીસ 350 આવી જાય ને, એક ક્લાસીસ 350 અને એક GT 650. આને આપણે બાયનાવ કરી નાખ્યા, વેચી નાખીએ ને એટલે ક્લાસીસ 350 આવી જાય. હા મેડમને આનું નામ તો મને ખબર નથી, પણ આનું આપણે સુંદરી રાખી દઈએ. Thanks. Love you. Forever. આ બાગડાનું નામ શું છે? હે, આનું નામ માધુરી દીક્ષિત. આમ બધા મધુરી કહીએ. અને આના अबे साले આપણે મતલબ બાયનાવ કરીએ હન્ટર 350 આવી જાય, 360 પણ ન આવે આમાંથી. અને આ બાજુ આપણે જોઈએ તો મતલબ મસ્ત શું કહેવાય ઉકેડો આવી ગયો છે, થોડી બડા હરામી હો બેટા. ઘણી લીલોતરી છે, બસ લીમડો આવી ગયો છે. અને હાલમાં મતલબ ગદકની કટિંગ થઈ છે. अरे तो क्या करूँ नहाऊं? તાજી પ્લસ અહીંયા રેડા માટે મતલબ માસીના ઘરે શું કહેવાય કે આ મકાન આવી ગયું છે. અહીંયા શું કહેવાય ચોમાસામાં રહેવા માટે ને વધારે અહીંયા કામ હોય ત્યારે રહેવાનું એના માટે. અને અહીંયા પાણીનો કુંડ આવી ગયો. અને બાકીનો આ જ્યાં આગળ તમારી નજર પૂગે ત્યાં સુધી નારિયેળીથી લઈ આ નારિયેળી લઈ આમ તો 7 વીઘા તો ન કહેવાય, ઓલમોસ્ટ વધારે છે, બટ મારા એકોર્ડિંગ 7 વીઘા ઇનફ થઈ જાય છે. અને આ બાજુ આપણે જોઈને તો બધે પાણાને એમાં ખાણ બનાવવા જેવી છે. અને પાણાની ખાણ બનાવે એટલે હે ને કરોડોનો અબજો રૂપિયા બની જાય. એટલે ઘેડ વિસ્તારના લોકો અમીર કઈ રીતે ખબર છે? ઘેડ વિસ્તારના લોકો અમીર આ રીતે છે કે અહીંયા છે ને પાણાની ખાણું વધારે છે. અહીંયા પાણાની ખાણું વધારે એટલે એક ઘેડના વિસ્તાર છે ને એ રીતે અમીરો છે બધા. અને બાકી મેં એક ઠેકાણે છે ને હરિગવો જોયો તો મતલબ મેં ગड्ढा બધા ગયા હતા ને ત્યારે હરિગવાની હિંગ આપણે એને વાહમ મારીને ભળ ઉઠી જાય એવી જાડી છે ને હરિગવાની હિંગ હતી. અત્યારે અમે એક હિંગ દેખાતી નથી અત્યારે હાલમાં. આ તો હજી કાચો હુવારો હે હિરેનભાઈની જેમ. તો વધુ ટાઈમ વેસ્ટ ન કરતા અમે ભાઈ છે ને દરિયા બારીએ આટો મારી આવીએ અને આત્રોલીનો દરિયો જોઈ આવીએ. હાલો હિરેનભાઈ. બાકી તમે બધા છે ને માધુરી દીક્ષિતને હાઈ કરી દો તમારી ભાષામાં. તો જો ભાઈ આપણે શું કહેવાય કે ક્લાસીસ 350 હન્ટર 350
અંતર 350 આવી જાય અને બાય વેચી નાખીએ તો એટલે